હવે સમાચાર વિગતવાર। સુરતમાં 3 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી। જો કે સુરતને બચાવવું હોય તો બચાવી લો। રાત્રે 11:55 કલાકે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી। સુરત કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી હતી। ઉધના વિસ્તારમાં 3 સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાના કોલથી પોલીસ વિભાગ દોડતું થયું હતું। પીઆઈ, એસસીપી, ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા। પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મધરાત્રિ સુધી ઉધનાના 3 સ્થળો પર ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી। જો કે તપાસમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી। ત્યારબાદ પોલીસે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો। કોલ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો। આરોપી જે પોલીસ પકડવામાં આવ્યો છે તેની ઓળખ અશોક સિંઘ તરીકે થઈ છે। જો કે શખ્સે કયા કારણોસર આ કોલ કર્યો તેનો ઈરાદો શું છે તે મામલે હાલ સઘન પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।